डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગની આ કક્ષામાં હું વિવેક સાખી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ કક્ષાની અંદર આપણે MAIKS 202 વિષય એટલે કે પ્રાચીન ભારતીય સાહિત્યમાં એકમ 6 વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલમમાં અભિજ્ઞાન શાકુંતલની ચર્ચા કરીશું. મિત્રો, અભિજ્ઞાન શાકુંતલ એ નામ સર્વવિદિત છે. સંપૂર્ણ સંસારમાં કાલિદાસનું આ નાટક અત્યંત પ્રસિદ્ધ છે. અભિજ્ઞાન શબ્દનો અર્થ થાય છે ઓળખવું. તો આ ઓળખને આસપાસ જ આ નાટકની કથાવસ્તુ ફરે છે. મિત્રો, અભિજ્ઞાન શાકુંતલ મહાકવિ કાલિદાસનું એક સર્વશ્રેષ્ઠ નાટક માનવામાં આવે છે. આ નાટક વિશ્વના શ્રેષ્ઠ નાટકોમાં સ્થાન ધરાવે છે. આ નાટક 7 અંકનું છે અને હસ્તિનાપુરનો રાજા દુષ્યંત અને કણવની પાલક પુત્રી શકુંતલાનો પ્રેમ આ નાટકનું મુખ્ય કથાવસ્તુ છે. રાજા દુષ્યંત શિકાર કરતા કરતા કણવ મુનિના આશ્રમમાં પહોંચી જાય છે. ત્યાં તે કણવની પુત્રી શકુંતલાને જુએ છે અને જોતા વેત જ તેને શકુંતલા ગમી જાય છે. પણ તે ઋષિકન્યા હોવાથી તેની સાથે પ્રેમમાં આગળ વધતા અચકાય છે. પણ તેને શકુંતલાની સખીઓ પાસેથી જાણવા મળે છે કે શકુંતલા વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી છે. મિત્રો, અહીંયા કાલિદાસ ખૂબ જ એક સરસ ધર્મશાસ્ત્રીય વાત કહે છે. અહીંયા પ્રેમ ઉત્પન્ન થયા બાદ પણ દુષ્યંત રાજા જે ચક્રવર્તી સમ્રાટ છે છતાં પણ વિચાર કરે છે કે જો શકુંતલા ક્ષત્રિય કન્યા ન હોય તો મારે વર્ણસંકર કરીને અને જાત્યંતરમાં પ્રેમ ન કરવો જોઈએ. ધર્મશાસ્ત્રીય આ સિદ્ધાંતનું પાલન કરતા કરતા એ પ્રયત્ન કરે છે કે શકુંતલા કયા કુલની પુત્રી છે. જ્યારે તેને જાણવા મળે છે કે વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી શકુંતલા છે ત્યારે તેને ભરોસો થાય છે કે શકુંતલા પણ ક્ષત્રિય કન્યા છે. અને એવી જ રીતે શકુંતલા પણ રાજાને જોતા વેત જ તેમના પ્રેમમાં પડી જાય છે. મિત્રો, તે સમયે કણવ મુનિ શકુંતલાના જીવનમાં કોઈ વિપત્તિ આવવાની છે એવું ભવિષ્ય જાણીને તે વિપત્તિની શાંતિ માટે એટલે કે તે વિપત્તિ ન આવે તે માટે સોમતીર્થ ગયા હોય છે. અતિથિઓના સત્કારની જવાબદારી શકુંતલાને માથે હોય છે. શકુંતલા વૃક્ષોને પાણી પાતી હોય છે ત્યાં એક ભમરો તેને હેરાન કરે છે. ત્યારે રાજા આવીને બચાવે છે. રાજાની સાથે તેમનો મિત્ર વિદૂષક માધવ્ય પણ હોય છે. રાજા પ્રેમમાં પડ્યો છે તે જાણતા જ વિદૂષક કંટાળી જાય છે. પણ એટલામાં રાજ્યમાંથી સંદેશો આવે છે. પુત્રપિંડ પાલન વ્રત માટે રાજમાતાના કહેવાથી રાજા વિદૂષક માધવ્યને પોતાની જગ્યાએ મોકલી દે છે અને કણવ મુનિની ગેરહાજરીમાં આશ્રમના રક્ષણને બહાને આશ્રમમાં જ રોકાઈ જાય છે. મિત્રો, અહીંયા કાલિદાસ ખૂબ જ સરસ વાક્ય લખે છે કે અત્યંતમ વિનીત વેશેણ પ્રવેષ્ટવ્યાની તપોવનાની નામ. રાજા ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં જ્યારે તપસ્વીઓના ઋષિઓના મુનિઓના આશ્રમમાં પ્રવેશવાની વાત આવે ત્યારે અત્યંત વિનીત એટલે કે વિનયપૂર્ણ સ્વભાવ સાથે જ પ્રવેશ કરવો જોઈએ એવું જાણે છે.
અને એવી જ અવસ્થામાં પ્રવેશ કરે છે, એટલે કે કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ કરતો નથી. રાજાના આશ્રમમાં રોકાવાથી તપોવનમાં ઋષિ મુનિઓએ ખૂબ રાહત થઈ જાય છે. સ્વાભાવિક છે, રાજાના હોવાથી ત્યાં આવનારા બધા વિઘ્નો એ રાજા નિવારિત કરે. એટલે રાજાના પ્રેમમાં પડેલી શકુંતલા અસ્વસ્થ થઈ જાય છે અને ત્યારબાદ તેની સખીઓ એટલે કે પ્રિયંવદા અને અનસૂયા તેની કામ પીડા દૂર કરવાના વિવિધ ઉપાયો કરે છે. એટલામાં રાજા દુષ્યંત ત્યાં આવી પડે છે. બંનેનું એકાંતમાં મિલન થાય છે. બંને ગાંધર્વ વિવાહથી જોડાય છે. એ પછી રાજ્યમાંથી સંદેશો આવતા દુષ્યંત હસ્તિનાપુર પાછો જાય છે. પરંતુ જતી વખતે પોતાની રાજમુદ્રા એટલે કે પોતાનું દુષ્યંત એવું નામ લખેલી વળી વીંટી શકુંતલાને આપતો જાય છે અને કહે છે કે આ વીંટીમાં જેટલા અક્ષરો છે તે ગણશે એટલા દિવસોમાં તો રાજા અને હસ્તિનાપુર બોલાવી લેશે. દુષ્યંતના ગયા પછી શકુંતલા અત્યંત સુન્મૂન થઈ જાય છે. તે જ સમયે દુર્વાસા મુનિ આશ્રમમાં આવે છે, પણ શકુંતલાને તો આંગણે કોઈ આવ્યું હોવાની ખબર જ રહેતી નથી. એ દુષ્યંતના વિચારોમાં જ ખોવાયેલી હોય છે. દુર્વાસા મુનિ શકુંતલાના આ વર્તનને પોતાનું અપમાન સમજે છે. શકુંતલાએ તેને સોંપવામાં આવેલ અતિથિઓના સત્કારની જવાબદારી યોગ્ય રીતે બજાવી ન હોવાથી તેને શાપ આપી દે છે કે જા, તું જેને યાદ કરે છે તે જ તને ભૂલી જશે. મિત્રો, ત્યારબાદ દુર્વાસાનો શાપ સાંભળીને શકુંતલાની બે સખીઓ પ્રિયંવદા અને અનસૂયા ત્યાં દોડી આવે છે. દુર્વાસાની માફી માંગી શાપ દૂર કરવાનું કહે છે. ત્યારે દુર્વાસા કહે છે કે મારા શબ્દો તો ખોટા નહીં પડે, પરંતુ યાદગીરીની કોઈ વસ્તુ બતાવવાથી એટલે કે જેને અભિજ્ઞાન તરીકે આ નાટકમાં કાલિદાસે અંકિત કરેલ છે, એને ભૂલી જનાર વ્યક્તિને બધું યાદ આવી જશે. શકુંતલા તો આ શાપની વાતથી જ અજાણ છે. તેની સખીઓ પણ તેને આ વાત કહેતી નથી. કર્ણમુનિ સોમતીર્થથી પાછા આવે છે ત્યારે તે તપના પ્રભાવથી જાણી લે છે કે શકુંતલા સગર્ભા છે. કર્ણમુનિ તે જ દિવસે શકુંતલાને સાસરે વિદાય કરવાની તૈયારી કરે છે. તેને શારદ્વત નામના અને શાર્દૂરવ નામના વૈખાનસો અને તાપસી સાથે સાસરે મોકલે છે. તે જતી હોય છે ત્યારે એની સખીઓ માત્ર એટલું જ કહે છે કે રાજા તને ઓળખતા વાર કરે તો તારે રાજાને ભેટમાં આપેલી આ વીંટી કે જે તે આંગળીમાં પહેરી છે તે બતાવી દેવી. શકુંતલા બે વૈખાનસો અને તાપસી સાથે હસ્તિનાપુર રાજાના દરબારમાં પહોંચે છે. કર્ણમુનિને ત્યાંથી ઋષિ કુમારો આવ્યા છે તે જાણી દુષ્યંતને મનમાં પ્રશ્ન થાય છે કે તે લોકો શું કામ આવ્યા હશે. આ પરથી ખબર પડી જાય છે કે રાજા શાપને લીધે શકુંતલાને સાવ ભૂલી ગયા છે. બે વૈખાનસો અને તાપસી જ્યારે રાજાને કહે છે કે ગર્ભવતી શકુંતલાનો સહધર્મચારિણી રૂપે સ્વીકાર કરો, ત્યારે રાજાને આશ્ચર્ય થાય છે. પોતે શકુંતલાને ઓળખતો જ નથી. શકુંતલા રાજાને યાદ અપાવવા આંગળીએ પહેરેલી વીંટી કાઢવા જાય છે, પણ એ તો રસ્તામાં શચી તીર્થમાં જળને વંદન કરતા આંગળીમાંથી સરી પડી ગઈ હોય છે. રાજાને તો આ બધું જ બનાવટી જેવું લાગતું હોય છે. બંને વૈખાનસો શકુંતલાને રાજા દુષ્યંતના મહેલમાં એકલી જ મૂકીને પાછા ચાલ્યા જાય છે. પુરોહિત જણાવે છે કે રાજાને ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થવાના આશીર્વાદ મળ્યા છે, એટલે આ સ્ત્રીને પ્રસવ થાય ત્યાં સુધી તેને હું મારે ત્યાં રાખીશ. જો તેનું સંતાન ચક્રવર્તીના લક્ષણોવાળું હોય તો એ તમારી પત્ની છે તેમ નક્કી થશે.
રાજા આ વાત માની લે છે. પુરોહિત શકુંતલાને લઈને જતા હોય છે ત્યાં રસ્તામાં જ સ્ત્રીનું રૂપ ધારણ કરેલ તે જ આવીને શકુંતલાને લઈને જતું રહે છે. આ સાંભળી રાજાને કંઈક અકળ દુઃખ અને વ્યથા પ્રાપ્ત થાય છે. એ પછી એક મહત્વનો પ્રસંગ બને છે. દુષ્યંત શકુંતલાને આશીર્વાદ આપે છે. દુષ્યંત પોતે અકારણ શકુંતલાનો અસ્વીકાર કર્યો હોવાથી તેમની માફી માંગે છે. ત્યારે મારીચ ઋષિ બંનેને દુર્વાસાના શાપની વાત જણાવે છે, જેનાથી દુષ્યંત અને શકુંતલા બંનેને તેમના જીવનમાં બનેલી ઘટના વિશે કોઈ દુઃખ કે રંજ રહેતો નથી. કણવને પણ દુષ્યંત શકુંતલાના મિલનના સમાચાર પહોંચાડવામાં આવે છે. શકુંતલા અને ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ સાથે આ નાટક પૂરું થાય છે. મિત્રો, આ નાટકની સમીક્ષા સંક્ષેપમાં જો જોવા જઈએ તો આ નાટકનું કથાવસ્તુ મહાભારતના શકુંતલોપાખ્યાન અને પદ્મપુરાણમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતની મૂળ કથામાં દુષ્યંત રાજા શકુંતલાને ઓળખી જાય છે તો પણ તેને સ્વીકારવાની ના પાડે છે, જેને કાલિદાસે દુર્વાસાના શાપનો પ્રસંગ ઉમેરી બદલી નાખ્યો છે, જેને લીધે રાજાનું પાત્ર ઝાંખું પડતું નથી. આ નાટકમાં ભ્રમર બાધા પ્રસંગ, પુત્રપિંડ પાલન વ્રત પ્રસંગ, દુર્વાસા મુનિનો શાપ, ધીવર પ્રસંગ, શકુંતલા વિદાય, શકુંતલા પ્રત્યાખ્યાન પ્રસંગ એ અત્યંત મહત્વના પ્રસંગો છે. દુર્વાસાનો શાપ નાટકનો સૌથી મહત્વનો પ્રસંગ છે, જેનાથી નાટકમાં સંઘર્ષ ઊભો થાય છે અને સંઘર્ષ નાટકનો પ્રાણ છે. આ ઉપરાંત શકુંતલા વિદાયનો પ્રસંગ સામાજિક ઘટનાને એટલી સરસ રીતે નિરૂપે છે કે કોઈ પણ વાચકને એ રડાવી દે. કાલિદાસની અન્ય કૃતિઓની જેમ આ નાટકમાં પણ પ્રકૃતિ જીવંત પાત્રની જેમ વર્ણવાઈ છે. જેમ કે વૃક્ષો, વેલીઓ સાસરે જતી શકુંતલાને રેશમી વસ્ત્રો, અળતો અને આભૂષણો ભેટમાં આપે છે. હરણા પણ શકુંતલા સાસરે જાય છે ત્યારે આંસુ સારે છે. પુત્રીને સાસરે વિદાય કરતા પુત્ર અને પિતાની વેદના અત્યંત યોગ્ય રીતે વર્ણવી છે. મિત્રો, સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં અભિજ્ઞાન શાકુંતલ સર્વશ્રેષ્ઠ નાટક છે અને તેનો એ ચોથો અંક અને તેના ચોથા અંકના 4 શ્લોકો એ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા તત્રાપી ચ ચતુર્થોંકસ તત્ર શ્લોક ચતુષ્ટયમ. એટલે કે કાવ્ય સર્જનની અંદર નાટક એ અત્યંત રમણીય માનવામાં આવે છે. એનું કારણ છે કે નાટક આપણે જીવંતપણાનો અનુભવ કરાવે છે. તો કાવ્યેષુ નાટકમ રમ્યમ, કાવ્યોમાં નાટક એ સૌથી રમ્ય કાવ્ય સ્વરૂપ ગણવામાં આવે છે. અને તત્ર રમ્યા શકુંતલા, એ રમણીય નાટકોમાં પણ અભિજ્ઞાન શાકુંતલમ જે કાલિદાસનું નાટક છે એને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને અભિજ્ઞાન શાકુંતલના 7 અંકોમાં તત્રાપી ચ ચતુર્થોંક એમ કહેવાયું છે. એટલે કે ત્યાં જે ચોથો અંક છે એ ચોથા અંકની સૌથી વધારે મહત્તા બતાવવામાં આવી છે. અને તત્ર શ્લોક ચતુષ્ટયમ, ત્યાં પણ જે 4 શ્લોકો મહત્વપૂર્ણ છે. જ્યારે શકુંતલા વિદાય પામે છે અને કણવ આશ્રમથી દુષ્યંતના મહેલ તરફ પ્રસ્થાન કરે છે, ત્યારે જે કરુણ પ્રસંગ ત્યાં તપોવનમાં, આશ્રમમાં અને આશ્રમવાસીઓની વચ્ચે પ્રગટ થાય છે તે 4 શ્લોકોની અંદર કાલિદાસે અત્યંત સરસ રીતે વર્ણવ્યા છે. એટલા માટે કહેવાય છે કે તત્રાપી ચ ચતુર્થોંક તત્ર શ્લોક ચતુષ્ટયમ. વળી આ નાટકમાં 2 આદર્શ પણ ચરિતાર્થ કર્યો છે કે શકુંતલા પ્રેમમાં
ફરજ ભૂલી જાય છે ત્યારે શાપ એટલે કે દંડ લાગે છે. માણસે સહુનો વિચાર કરવો જોઈએ, માત્ર પોતાનો જ નહીં. એ આદર્શ અહીં ચરિતાર્થ કરવામાં આવ્યો છે. આ કૃતિએ કાલિદાસને અમર કીર્તિ પ્રદાન કરી છે. આ વાતમાં કોઈ સંશય નથી. તો મિત્રો, આવી રીતે આજની આ કક્ષામાં MAIKS 202 પ્રાચીન ભારતીય સાહિત્ય વિષયમાં અભિજ્ઞાન શાકુંતલ વિશે આપણે ચર્ચા કરી. આવનારી કક્ષાઓમાં અન્ય વિષયો પર વિસ્તારથી ચર્ચા કરીશું. ત્યાર સુધી આપ સૌને ધન્યવાદ. નમસ્કાર. स्वाध्यायः परमः